નમસ્કાર મિત્રો, તમારું ફરી સ્વાગત છે મારી વિડીયોમાં। મિત્રો, હું આજે તમારા માટે ભૂગોળના મહત્ત્વના 25 પ્રશ્નો લઈને આવ્યો છું। આ પ્રશ્નો મિત્રો ગુજરાત અને ભારત બંનેના રહેશે। આ પ્રશ્નો તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। મિત્રો, આ પહેલો ભાગ છે અને હું તમને પાર્ટ વાઇઝ વિડીયો બનાવીને આપીશ। દરેક પાર્ટમાં 25 પ્રશ્નો રહેશે। તો મિત્રો, વિડીયોમાં વધુ સમય ન લેતા આપણે શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન છે, કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? જવાબ આવશે અગ્નિકૃત। બીજો પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે? એકમ એટલે ઉત્પાદન ક્ષેત્ર, હાલોલ। ત્રીજો પ્રશ્ન છે, મધ્યધાર કયા બે તાલુકા વચ્ચે ફેલાયેલી છે? કચ્છની મધ્યધાર લખપત અને અંજાર વચ્ચે ફેલાયેલી છે। રુદ્રમાતા ડેમ કઈ નદી પર આવેલો છે? ખારી નદી પર, કચ્છની ખારી નદી પર। ગુજરાતનું સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? પીપાવાવ। મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી। નેક્સ્ટ, દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતું રાજ્ય કયું છે? આપણું ગુજરાત। સૌથી ઓછી વસ્તી ગીચતા કયા રાજ્યમાં છે? તો ભારતની સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશમાં છે। ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે? કાપની જમીન। ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યું હતું? લુણેજમાં, જે ખંભાતમાં આવેલું છે। ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર સરોવર। કઈ ભેંસના દૂધમાં સૌથી વધુ ચરબી હોય છે? જાફરાબાદી ભેંસ। આગળનો પ્રશ્ન છે, સારસ પક્ષીને નળકાંઠાના વિસ્તારમાં કયા નામે ઓળખવામાં આવે છે? ઢોરકુંજળા। કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? નાગાલેન્ડ। મિત્રો, તમને આ મારી વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો લઈને આવી શકું। મિત્રો, આગળનો પ્રશ્ન છે, બાબરિયાવાડ ગુજરાતના કયા ભાગમાં આવેલો પ્રદેશ છે? સૌરાષ્ટ્ર। વછરાજ બેટ ક્યાં આવેલ છે? નાના રણમાં। કઈ ગાયના દૂધમાં A2 નામનું કેન્સર પ્રતિરોધક દ્રવ્ય હોય છે? કાંકરેજી ગાય। ખાનદેશ તરીકે ઓળખાતો ભાગ કઈ પર્વતમાળાની વચ્ચે આવેલો છે? સાતપુડા અને અજંતાની વચ્ચે। શિવરાજપુરની ખાણમાંથી કયું તત્વ સૌથી વધુ મળી આવે છે? મેંગેનીઝ તત્વ। 120 સેમીથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે? ભેજવાળા અને પાનખર જંગલ। કયા જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થતો નથી? જામનગર। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ જૈનોની સંખ્યા કયા જિલ્લામાં છે? કચ્છમાં। પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં સૌથી અગ્રણી રાજ્ય કયું છે? તમિલનાડુ। ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? આબુરાસ। તો મિત્રો, આ હતા ભારત અને ગુજરાતના ભૂગોળના મહત્ત્વના પ્રશ્નો। મિત્રો, તમને ગમી હોય વિડીયો તો લાઇક કરજો અને શેર કરજો। ફરી તમને મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। જય માતાજી।